નમસ્તે, જય શ્રી રામ. તમને બધાને જ ખબર છે કે હમણાં 28/3/2025ના રોજ ભયાનક ભૂકંપે હજારો લોકોને અસરગ્રસ્ત કરી દીધા છે. આ આપત્તિમાં લગભગ 3000થી વધારે લોકો ડેડ થઈ ચૂકી છે. 5000થી વધારે લોકો ઇન્જર્ડ થઈ ચૂક્યા છે અને ગણાવી ન શકાય એ લોકો ઘર વિહોણા થઈ ગયા છે. તો આવા કપરા સમયમાં, આવા મુશ્કેલીના ટાઈમમાં HSS હિન્દુ સ્વયંસેવક સંઘના કાર્યકરો, સેવા ઇન્ટરનેશનલ ગ્રુપના કાર્યકરો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ, પાણી, જ્યુસીસ, સેનેટરી આઇટમ્સ અને બધી જ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. મ્યાનમાર, બર્મા કે જ્યાં આગળ ખૂબ જ નુકસાન થયું છે, બહુ બધી બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ છે, લોકો ઘર વિહોણા થઈ ગયા છે, ત્યાં આગળ HSSની ટીમ દ્વારા કિચન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે કે જેથી લોકોને તાજું ભોજન મળી રહે અને જરૂરિયાતની બધી જ સામગ્રીઓ એ લોકો સુધી પહોંચાડવાની 100% ટ્રાય કરી રહ્યા છે. બેંકોકમાં જે ચતુચક માર્કેટ છે ત્યાં આગળ જે આખી અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી એ ધરાશાયી થઈ. એમાં ઘણા બધા મજૂરોની ડેથ થઈ છે, ઘણા બધા મજૂરો ઇન્જર્ડ થયા છે અને ઘણા બધા મજૂરો હજીને વિક્ટિમ્સ છે એને ગોતવાની ટ્રાય કરી રહ્યા છે. એ ટાઈમમાં બેંકોકની રોયલ ફેમિલીના સભ્યો, HSSની ટીમના સભ્યો અને સેવાના ટીમના સભ્યો ભૂકંપગ્રસ્ત વિસ્તારોની ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી એની મુલાકાત લીધી. ત્યાં જઈને પર્સનલી ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમને મળ્યા અને તેમના કાર્યોને બિરદાવ્યા છે. SAR K9 ટીમ સાથે મળી સર્વિસ ડોગ છે તેમની મદદથી બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે. આ ડોગ્સ ખાસ ટ્રેન કરેલા હોય છે અને ભારે કાટમાળની જે બિલ્ડિંગ્સો નીચે ફસાયેલા જે વિક્ટિમ્સ હોય છે એને ફાઇન્ડ કરવામાં ખૂબ જ મોટી હેલ્પ કરવામાં આવે છે. અને મેઇન આપણે સ્લોગન પર આવીએ, સેવા પરમો ધર્મ. આ સ્લોગન દ્વારા સમગ્ર વિશ્વમાં HSSના સ્વયંસેવકો કાર્યરત છે. તેમની નિસ્વાર્થ સેવા માનવતા માટે એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ચાલો આપણે પણ આ માનવીય પ્રયાસમાં સહયોગ આપીએ. એ ખાવા પીવાના દાન રૂપે હોય, સમય આપીને સેવા રૂપે હોય કે કોમળ દિલથી કરેલી પ્રાર્થના રૂપે હોય, કારણ કે સેવા એ જ સાચો ધર્મ, સેવા પરમો ધર્મ. તો આપણે બધા જ HSSના કાર્યને બિરદાવીએ અને સ્પેશિયલી હું જ્યાં બેંકોકમાં રહી છું ઘણું બધું નુકસાન થયું છે. તો મેં HSSની ટીમને પર્સનલી હું મળી છું, પર્સનલી મેં એના કામને જોયેલું છે, તો હું હાર્ટલી થેન્ક યુ કહું છું. અને આવતા ભવિષ્યમાં મારથી બને એટલી હું તમને લોકોને હેલ્પ કરીશ. અને થેન્ક યુ સો મચ કે દિવસ રાત કાંઈ પણ જોયા વગર તમે લોકો ખૂબ જ સેવા આપી રહ્યા છો. તો હાર્ટલી થેન્ક યુ. અને આવાના આવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.